સૌપ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રીએ મોડે 3 દિવસ પછી પણ વહીવટીતંત્ર આજે સીએમના આવવાથી તમામ એક્ટિવ થયું છે અને કદાચ 2 દી કે 3 દી પહેલાં સીએમે મુલાકાત લીધી હોત તો ખાસી બધી મદદ પણ અહીંના લોકોને વહીવટીતંત્ર મારફત મળી હોત. ખેર એના માટે ટીકા ટિપ્પણીને બાદ કરતાં હવે શું વહીવટીતંત્ર કરી શકે છે અને શું મદદ કરી શકે છે, તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય, પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય, કેશ ડોલની વાત હોય, જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે. અને બીજું 15નું ફ્લડ હોય, 17નું હોય અને આ 25નું વારંવાર આ વિસ્તાર અમુક જે ડેવલપિંગ છે એ વિકાસ જરૂરી છે, પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય. એક બાજુ ભારતમાળા રોડ પાણી રોકે, એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે, એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય એ ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરી પણ મોટા પાળા બનાવતા હોય છે. અમે વ્યક્તિગત રીતે 1000 કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માગ્યું છે અને એમને અમે કીધું છે કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે, અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે. જ્યારે 17નું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી, માંડ કરીને ખેડૂતોને થોડા ઘણું હવે ઉગવાનું ચાલુ થયું હતું ને વળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યું છે. એટલે રાહે અને ખેડૂતોને મદદ કરવી છે. આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે, એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ. આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે. બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય, તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે.